થેન્ક યુ બેટા. આવી ગયા? હા આવી ગયો. કેટલા બિલ વગાડ્યા? મને એમ કે હસ્તી દરવાજો ખોલશે. દર વખતે એ જ દરવાજો ખોલે છે. તને તો ક્યારે બિલ સંભળાતો જ નથી. શું બનાવ્યું છે જમવામાં? ઓર્ડર આપી દીધો છે, આવતું જ હશે. કંટાળો આવી ગયો છે હોટલનું ખાઈ ખાઈને. આ બધા ખોટા ખર્ચામાં તો પગાર પણ ઓછો પડે છે. એમાં ખોટા ખર્ચા ક્યાં છે? હું ઘરે જમવાનું બનાવું તો શાક કેટલું મોંઘું છે, તેલ કેટલું મોંઘું છે, ગેસ કેટલો મોંઘો છે. આ હોટલ વાળા કરતા ઘરમાં જમવાનું બનાવું તો મોંઘું બને. હું તો તમારા પૈસા બચાવવાની કોશિશ કરું છું, સમજ્યા? તને મોબાઈલ મૂકવો પડે ને એટલે આ બધા ખોટા બહાના બનાવે છે. આવી ગયું જમવાનું, જાવ લેતા આવો, બહુ ભૂખ લાગી છે. હું જ્યારે પણ ઓફિસેથી ઘરે આવું છું ત્યારે તું મારી સામું જોતી પણ નથી. તને કહું છું હવે મૂકને મોબાઈલ. આખો દિવસ આમ ગાંડાની જેમ શું જોયા કરશે મોબાઈલમાં? કેટલા સરસ તૈયાર થઈને ગરબા રમે છે. એ ભલે તૈયાર થઈને રમે, તું સારી ચા બનાવ, મારું માથું દુખે છે. ખમો, હવે થોડુંક જ બાકી છે. कौन है भाई तू? चोर चोर इधर कैसे आया? दरवाजे से। कुछ मिला? भाई હું ગુજરાતી જ છું. અરે વાહ, કઈ જોયે છે તને? થેન્ક યુ. મારો મોબાઈલ ઉઠો, મારો મોબાઈલ જોયો? સુવા દેને શું કામ હેરાન કરે છે? હશે કઈ કાડોવડો પડ્યો? નથી દેખાતો ક્યાંય, ઊભા થાવ તો તમે. તે તો મારી રવિવારની રજા બગાડી. મળ્યો? ના, તમે ગોતવા લાગો તો જરા. મને મોઢું તો ધોવા દે. જાઓ ફટાફટ ધોઈ આવો.
મળ્યો? ના, નથી મળ્યો. આ તમારો ફોન છે, મારો ફોન ખબર નહીં ક્યાં ગયો. તું આખો દિવસ બિચારાને મારી જેમ ઢસડીને હેરાન કરી મૂકે છે. ભાગી ગયો હશે ક્યાંક. તો તમે કેમ ક્યાંય ભાગી નથી ગયા? હું થોડો કઈ મોબાઈલ છું તે ભાગી જાઓ. મગજમારી મૂકો ને ગોતાવો મારો મોબાઈલ. તું બરાબર યાદ કર, તે રાત્રે ક્યાં મૂક્યો તો મોબાઈલ? રોજ રાત્રે ઓશિકા પાસે મૂકીને જ સૂવું છું. તમે ફોન લગાવો તો જરા મારા મોબાઈલમાં. તું જ વાગે છે. તારું ધ્યાન હંમેશા મોબાઈલમાં જ હોય છે. તે રાત્રે દરવાજો બરાબર બંધ નહીં કર્યો હોય અને નક્કી કોઈ ચોર આવીને તારો મોબાઈલ ચોરી ગયો છે. હે માં માલિની, શાંતિ રાખ. નહીં રે, મારે આજે ને આજે નવો મોબાઈલ લેવો પડશે. હા, આજે જ લઈ લઈએ, સાદો બટન વાળો. નહીં, મારે તો આજે સ્માર્ટફોન જ લેવો છે. તારે જો સ્માર્ટફોન જ લેવો હોય તો અઠવાડિયું ખમી જા, મારો પગાર આવે ત્યારે લઈ લેજે. નહીં, મારે તો આજે જ લેવો પડશે. અઠવાડિયામાં તો મને દવાખાનામાં દાખલ કરવી પડશે. તો મોબાઈલ કરતા બી ડબલ ખર્ચો થઈ જાય. હા, 1-2 લાખ રૂપિયા તૈયાર રાખજો. સુઈ જા. The next morning. મારો મોબાઈલ. મમ્મી તું આ 5મી વાર ભાનમાં આવી છે. મારો મોબાઈલ. હસ્તી બેટા, હું ઓફિસે જાઉં છું. તું મમ્મીનું ધ્યાન રાખજે. મેં શાક રોટલી બનાવી નાખી છે, ભાનમાં આવે ત્યારે જમાડી દેજે. ભલે હજી થોડા દિવસ બેભાન રહેતી, મારો પગાર આવશે ત્યારે આપણે નવો મોબાઈલ લઈ લઈશું. ચાલુ, આ તો લેવાના દેવા પડી ગયા. અરે તમે, હાઉ આર યુ સર? અરે, તમે મને કેમ ઓળખો છો? અરે બસ ના, ભૂલી ગયા. શનિવારે હું તમારા ઘરે રાતના ચોરી કરવા આવેલો. હા, યાદ છે. એ જ ચોર છે તું. અરે યાર, મારી વાઈફનો મોબાઈલ તારી પાસે હોય તો પ્લીઝ જરા પાછો આપી દે. અરે યાર, એ તો મેં ક્યારની રોકડી કરી નાખી. પણ મને એક વાત ન સમજાણી, તમે તમારા વાઈફનો મોબાઈલ મને શા માટે આપી દીધો? શું કહું તમને યાર, મારી વાઈફને આ મોબાઈલ પ્રોગ્રામમાંથી બહાર કાઢવા માંગતો હતો. થેન્ક યુ સર, થેન્ક યુ. જ્યારથી તમારા ઘરેથી મેં મોબાઈલ ચોરી કર્યો છે ત્યારથી મારા દિવસો બદલાઈ ગયા છે. અને તે દિવસથી મારી પથારી ફેરવાઈ ગઈ છે. ચાલો હું તમને નવી પથારી અપાવી. અરે ડોબા, એમ નથી. તને જ્યાંથી મારા ઘરવાળીનો મોબાઈલ આપ્યો છે એ દિવસથી મારી ઘરવાળી ગાંડા કાઢે છે, ભાનમાં જ નથી રહેતી. શું વાત કરો છો તમે? હા, જ્યારથી 20,000 નો મોબાઈલ લઈ જવાનું નક્કી કર્યું ત્યારથી થોડી ભાનમાં આવે છે. સર, જ્યારથી મેં તમારા હાથથી ચોરી કરી છે ત્યારથી મને રોજના 7-8 ફોન તો મળી જ જાય છે. મતલબ તે મારા હાથે ચોરી કરી એટલે તારો ધંધો વધી ગયો છે એમ? યસ સર, ઈ પણ એક બી વાર પકડાયા વિના. તારા ખુલી ગયા અને મારા ફૂટી ગયા. મારો તો આખો પગાર મોબાઈલમાં વયો જશે. અરે સર, આવું નહીં બોલો. આ લ્યો 20,000 રૂપિયા. બસ. શું વાત છે? રિયલી? હા, નવો સ્માર્ટફોન લઈ લેજો અને ભાભીને મારા પ્રણામ. બાય બાય. ચલો હું નીકળું છું. હું તમારે ચાના પૈસા આપતો જાઉં.
કેમ છે બેટા? આ લે તારો નવો સ્માર્ટફોન. દર વખતે એ જ બેલ ખોલે છે. તને તો દર વખતે એ જ બેલ. મમ્મી તું આ 5મી વાર ભાનમાં આવી છે. દર વખતે એ જ બેલ દર વખતે એ જ બેલ ખોલે છે.